છોકરાઓ પી વિભાગના તત્વોને આપણે આગળ લઈ જઈએ. આજનો આપણે ટોપિક ભણવાના છે નાઇટ્રોજન તત્વોના અનિયમિત ગુણધર્મો. આપને આઈડિયા છે જ કે મોટે ભાગે બધા જ સમૂહના જે પ્રથમ તત્વો હોય છે એ પોતાના જ સમૂહના અન્ય તત્વો કરતાં અલગ ગુણધર્મો ધરાવે છે. તો સેમ એ જ પ્રમાણે જે નાઇટ્રોજન સમૂહ છે એ નાઇટ્રોજન સમૂહની અંદર નાઇટ્રોજન સિવાયના જે તત્વો છે એ નાઇટ્રોજન કરતાં અનિયમિત ગુણધર્મો ધરાવે છે, અથવા તો નાઇટ્રોજન બીજા બધા કરતાં અનિયમિત ગુણધર્મો ધરાવે છે. તો એનું રીઝન શું છે? તો રીઝન એવું છે કે જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સમૂહના અન્ય તત્વો કરતાં નાનું કદ ધરાવે છે, જ્યારે સમૂહના અન્ય તત્વો આના કરતાં મોટું કદ ધરાવતા હોય છે. હવે જો એનું કદ નાનું હોય તો એની વિદ્યુત ઋણતા પણ ઊંચી હશે, એટલે કે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે. કારણ કે કદ નાનું હોય તો એની વિદ્યુત ઋણતા પણ વધારે હોવાની. જો કદ નાનું હોય તો આયનીકરણ એન્થાલ્પી પણ ઊંચી હોવાની, માટે ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. તો નાનું કદ ધરાવે, ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે, ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે, અને સાથે સાથે બીજું એક લક્ષણ જોઈએ તો ડી કક્ષકોની અપ્રાપ્યતા ને કારણે તો નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં તમે જોશો તો ડી કક્ષકનો અભાવ છે, જ્યારે અન્ય તત્વો ડી કક્ષકનો ઉપયોગ કરી શકે છે અથવા ડી કક્ષક આવેલી છે. આથી આ કારણોને લીધે નાઇટ્રોજન તત્વના જે ગુણધર્મ છે પોતાના જ સમૂહના અન્ય તત્વોથી અલગ પાડે છે. હવે કેવી રીતના અલગ પાડે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. ચાલો, હવે નાઇટ્રોજન તેની સાથે નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતા, લખું છું નાઇટ્રોજન તેની સાથે નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા અન્ય તત્વો. એક્ઝામ્પલ તરીકે આપણે લેશું, અન્ય તત્વોમાં આવશે ભાઈ ઓક્સિજન લઈ લેવું, કાર્બન લઈ લેવું. તો આ જે તત્વો છે જે નાઇટ્રોજન કરતાં કદમાં નાના છે, નાઇટ્રોજન કરતાં તેની વિદ્યુત ઋણતા પણ વધારે છે, આવા તત્વો સાથે નાઇટ્રોજન શું કરશે? પીપાઈ બંધ બનાવી શકે છે. આ પીપાઈ જે બંધ બનાવવાની જે ક્ષમતા છે એ નાઇટ્રોજનની કેવી છે? અદ્વિતીય છે. અદ્વિતીયનો મતલબ એવો થશે કે નાઇટ્રોજન સિવાયના જે અન્ય તત્વો છે એ આ રીતના પીપાઈ બંધ રચી શકતા નથી, જ્યારે નાઇટ્રોજન તેની સાથે ઓક્સિજન અને કાર્બન સાથે આવા પીપાઈ બંધ રચી શકે છે, જે અદ્વિતીય ગુણધર્મ છે. ચાલો, તો સવાલ એવો આવે કે અન્ય તત્વો શા માટે આવા પીપાઈ બંધ રચી શકતા નથી? શા માટે નાઇટ્રોજન જ રચી શકે? તો રીઝન એવું છે કે જે અન્ય તત્વો છે જે કેવા છે? કદમાં નાઇટ્રોજન કરતા મોટા છે. નાઇટ્રોજન કરતા કદમાં મોટા છે, માટે એની કક્ષકો પણ ખૂબ મોટી છે અને સાથે સાથે વિસ્તરેલી હોય છે. હવે કક્ષકો ખૂબ જ મોટી હોય, માની લો કે એક એક્ઝામ્પલ આપણે લઈએ, આવી એની કક્ષકો છે, આ એક કક્ષક છે અને એક બીજી કક્ષક સાથે મીન્સ કે સંમિશ્રણ જે થશે એ સંમિશ્રણની જો વાત કરીએ તો એ સંમિશ્રણ મીન્સ કે ખૂબ જ ઓછું સંમિશ્રણ પામશે. ખૂબ જ ઓછું સંમિશ્રણ પામતું હોય તો એ અસરકારક સંમિશ્રણ થશે નહીં. આ અસરકારક સંમિશ્રણ કહેવાશે નહીં. આથી નાઇટ્રોજન સિવાયના જે અન્ય તત્વો છે કદમાં મોટા છે, તેઓની કક્ષકો પણ મોટી આવેલી છે અને સાથે સાથે કક્ષકો વિસ્તરેલી છે.
આથી તેઓ એકબીજા સાથે સંમિશ્રણ જો પામે તો તે અસરકારક સંમિશ્રણ પામતી નથી. આથી અન્ય તત્વો ઓક્સિજન અને કાર્બન જેવા તત્વો સાથે પીપાઈ બંધ ધરાવતા નથી. આગળ વાત કરીએ નાઇટ્રોજનની, તો નાઇટ્રોજનના બે પરમાણુઓ મીન્સ કે નાઇટ્રોજન આપણે આઈડિયા છે જ કે એ લોકો શું કરે છે, ટ્રિપલ બંધ રચના ધરાવે છે. તો નાઇટ્રોજનના જે બે પરમાણુઓ છે એ તેમની વચ્ચે ત્રિબંધ ધરાવતો દ્વિપરમાણવીય અણુ રચે છે. કે નાઇટ્રોજનના બે પરમાણુઓ દ્વિપરમાણવીય અણુ રચે છે. જ્યારે સમૂહના જે અન્ય તત્વો છે એ અન્ય તત્વોમાં લઈ લો, ફોસ્ફરસ લઈ લો, આર્સેનિક લઈ લો, ચાલો એન્ટીમની લઈ લો કે બિસ્મથ લઈ લો, આ બધા જ તત્વો એકલ બંધ ધરાવે છે. જ્યારે નાઇટ્રોજન શું કરે છે, ત્રિબંધ રચના ધરાવે છે, જ્યારે સમૂહના અન્ય તત્વો એકલ બંધ રચના ધરાવે છે. હવે નાઇટ્રોજન ત્રિબંધ ધરાવતા હોવાથી તેમની જે બંધ એન્થાલ્પી છે એ બંધ એન્થાલ્પી વધુ હોય છે. નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ હોવાને લીધે તેમની બંધ એન્થાલ્પી કેવી હોય છે, ઘણી વધારે હોય છે. જ્યારે આ તત્વોની જે બંધ એન્થાલ્પી હોય છે એ નાઇટ્રોજન કરતા ઓછી હોય છે. પરંતુ જ્યારે કમ્પેરિઝન આપણે સિંગલ બંધ સાથે કરીએ તો નાઇટ્રોજન માની લઈએ કે આપણે એકલ બંધ રચના લઈએ, વાત કરીએ છીએ આપણે નાઇટ્રોજન એકલ બંધ રચનાની વાત કરીએ અને એની કમ્પેરિઝન ફોસ્ફરસ સાથે એકલ બંધમાં હું કરું તો નાઇટ્રોજન જે એકલ બંધ છે એની બંધ એન્થાલ્પી વધારે છે, માટે બંધ લંબાઈની ટૂંકી હશે. નાઇટ્રોજનની જે બંધ એન્થાલ્પી વધુ હોવાથી નાઇટ્રોજન જે એકલ બંધ છે એની બંધ લંબાઈ હોય છે ટૂંકી. જ્યારે આની જે બંધ લંબાઈ હોય છે નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસ કદમાં મોટો છે, માટે ફોસ્ફરસ વચ્ચે જે એકલ બંધ છે એ એકલ બંધની બંધ લંબાઈ હોય છે N2 કરતાં લાંબી હોય છે. હવે નાઇટ્રોજનની બંધ લંબાઈ ટૂંકી હોવાથી નાઇટ્રોજન ઉપર આવેલા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પણ એકબીજાની નજીક હોવાને લીધે તેમની વચ્ચેનું જે અપાકર્ષણ છે એ અપાકર્ષણ વધુ થશે. તો આ જ્યારે આમાં બી અપાકર્ષણ થશે આના કરતા દૂર આવેલા હોવાથી નાઇટ્રોજનમાં જેટલું અપાકર્ષણ થશે તેટલું જ અપાકર્ષણ ફોસ્ફરસમાં જોવા મળતું નથી. આથી એવું કહી શકાય કે નાઇટ્રોજન જે એકલ બંધ છે એમાં અપાકર્ષણને લીધે નાઇટ્રોજનની જે બંધ એન્થાલ્પી છે ફોસ્ફરસની બંધ એન્થાલ્પી કરતા ઓછી હોય છે. આઈડિયા આવે છે? તો એનું રીઝન છે કે જે નાઇટ્રોજન ઉપર આવેલા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે બંધ લંબાઈ ટૂંકી છે, માટે બંને નાઇટ્રોજન નજીક ગોઠવવાના, માટે એમના ઉપર આવેલો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધુ થશે. વધુ થવાને લીધે એ ઇઝીલી બ્રેક થઈ શકે છે. ચાલો હવે આગળ વાત કરીએ. હવે આ એક ડિસ્કશન થઈ ગયું આપણું કે નાઇટ્રોજન જે એકલ બંધ છે એ નબળો હોય છે કમ્પેરિઝન ટુ ફોસ્ફરસ એકલ બંધની કમ્પેરિઝનમાં. ચાલો હવે જોઈએ તો જો નાઇટ્રોજન એકલ બંધ જો નબળો હોય તો નાઇટ્રોજનની અંદર જે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે. કેટેનેશનનો મતલબ તમને આઈડિયા હશે જ, કાર્બનમાં આપણે જોઈને આવેલા હતા કે એક પરમાણુ પોતાના જેવા જ અન્ય પરમાણુઓ સાથે જોડાવાની જે ક્ષમતા છે તેને આપણે કેટેનેશન કહીએ છીએ. તો સેમ નાઇટ્રોજન જે એકલ બંધ છે એ બંધ લંબાઈ ટૂંકો છે, નબળો છે, અને નાઇટ્રોજનમાં કેટેનેશનનો ગુણધર્મ પણ જોવા મળતો નથી, અથવા મળશે તો ખૂબ જ
નબળું હોય છે. ચાલો બીજી એક વાત કરીએ નાઇટ્રોજન વિશે જ. નાઇટ્રોજનનો બીજું એક રસાયણ વિજ્ઞાનનું મહત્વનો જો પાસો આપણે ગણીએ તો નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોનની રચના લખી દઈએ પહેલા આપણે 1s2 Z બરાબર 7 1s2 2s2 2p3 માટેની બાહ્યતમ કક્ષાની જો વાત કરીએ તો બાહ્યતમ કક્ષામાં એક S અને 3 P કક્ષકો આવેલી છે. તો એક S અને P મીન્સ કે તેઓની બાહ્યતમ કક્ષામાં કોઈ પણ ડી કક્ષક પ્રાપ્ય નથી. વધુમાં તેની સંયોજકતાની જો વાત કરીએ તો વધુમાં વધુ તેની 4 સંયોજકતા ધરાવે છે. મીન્સ કે જે નાઇટ્રોજન છે વધુમાં વધુ 4 સંયોજકતા જ ધરાવે છે, જે મર્યાદિત છે. માટે નાઇટ્રોજન કોઈ પણ તત્વ સાથે ડી પાઈ પી પાઈ આવા બંધ બનાવતું નથી, કારણ કે તેની સંયોજકતામાં ડી કક્ષક આવેલી હોતી નથી. જ્યારે નાઇટ્રોજન સિવાયના અન્ય તત્વોની વાત કરીએ, મીન્સ કે ભારે તત્વો મીન્સ કે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈશું તેમ તેમ આપણે ભારે તત્વો મળશે. તો આ જે ભારે તત્વો છે તેમની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો હોય છે, જ્યારે આમાં ડી કક્ષક નથી. માટે નાઇટ્રોજન ડી પાઈ પી પાઈ બંધ બનાવી નથી શકતું, જ્યારે ભારે તત્વો આવા ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે છે. એઝ એક્ઝામ્પલ તરીકે જો લઈએ તો R3P ડબલ બંધ O, જેમાં R આલ્કાઇલ સમૂહ છે, તો અહીંયા ફોસ્ફરસ શું કરે છે? ડી પાઈ પી પાઈ બંધ રચશે. સેમ એ જ રીતના બીજું જ જોઈએ તો R3P ડબલ બંધ CH2, તો આ રીતના એ ડી પાઈ પી પાઈ બંધ રચી શકે છે. બીજી એક વસ્તુ જો ઓબ્ઝર્વેશન કરીએ તો આ બી એક પોઈન્ટ યાદ રાખવા જેવો કે જે ફોસ્ફરસ છે અને આર્સેનિક છે, આ ફોસ્ફરસ અને આર્સેનિક P C2H5 અને આર્સેનિક C6H5 તરીકે લિગેન્ડ તરીકે વર્તે છે. હવે લિગેન્ડ શું છે એ આપણે 12th સાયન્સમાં અભ્યાસ કરીશું, પણ હમણે એટલું યાદ રાખો કે Pc2H5 અને આર્સેનિક C6H5 એઝ અ લિગેન્ડ તરીકે વર્તે છે. અને જો લિગેન્ડ તરીકે જો વર્તતા હોય તો ફોસ્ફરસ અને જે આર્સેનિક છે એ જે સંક્રાંતિ તત્વો છે એ સંક્રાંતિ તત્વો સાથે પણ ડી પાઈ બંધ રચશે. જે ફોસ્ફરસ અને આર્સેનિક શું કરશે? સંક્રાંતિ તત્વો સાથે ડી પાઈ બંધ રચી શકે છે, જે નાઇટ્રોજન આ બંધ રચી શકતું નથી. તો આટલા જે પોઈન્ટ છે એ પોઈન્ટ નાઇટ્રોજન તત્વના અનિયમિત ગુણધર્મ છે. મીન્સ કે નાઇટ્રોજન બાકીના તત્વો કરતા કેવી રીતના અલગ પડે છે એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. ચાલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ લઈએ રાસાયણિક ગુણધર્મમાં. એમાં પહેલો પોઈન્ટ લઈએ નાઇટ્રોજન તત્વ હાઇડ્રોજન સાથે જો સંયોજાય, નાઇટ્રોજન તત્વ હાઇડ્રોજન સાથે સંયોજાઈને જે સંયોજન બનાવશે તેને આપણે હાઇડ્રાઇડ સંયોજન કહેશું. તો નાઇટ્રોજન જે હાઇડ્રોજન સાથે સંયોજાય ને આ જ સમૂહના જે અન્ય તત્વો છે એ હાઇડ્રોજન સાથે સંયોજાઈને જે સંયોજન બનાવે તેને કહેશું હાઇડ્રાઇડ સંયોજન. હવે સવાલ એવો આવે કે સમૂહના જે બધા તત્વો છે, નાઇટ્રોજન સમૂહની વાત કરીએ આપણે તો નાઇટ્રોજન સમૂહની વાત કરીએ, નાઇટ્રોજન સમૂહની અંદર અધાતુ પણ આવેલા છે, અર્ધધાતુ પણ છે અને ધાતુ પણ છે. માટે એ બધાની વચ્ચે હું કોમન તરીકે લઈ લઉં ઈનો મતલબ થશે એલિમેન્ટ. આપણે અહીંયા કોઈ મેટલ એમ નથી લેતા, કારણ કે એમ જો લેવામાં આવે તો એનો મતલબ થઈ જાય મેટલ. પણ નાઇટ્રોજન સમૂહની અંદર મેટલ પણ આવેલી છે, નોન મેટલ પણ આવેલી છે, સેમી મેટલ પણ આવેલી છે. માટે એ બધા માટે કોમન તરીકે હું લેવા ઈ મીન્સ કે શું થશે? એલિમેન્ટ થશે. જ્યાં ઈ બરાબર શું લઈ લેવા હું? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. મીન્સ કે આ જે બધા તત્વો છે એ ઈ બરાબર થશે. તો આ જો બધા તત્વો
હાઇડ્રોજન સાથે સંયોજાય તો એક સવાલ આવે, કયા પ્રકારના સંયોજનો બનાવશે? તો આ બધા હાઇડ્રોજન સાથે સંયોજાય તો આ લોકો ઉપર +3 તરીકે લઈ લઈએ, H- જે નોન મેટલ હશે એ E-3 તરીકે આપણે લેશું, H+ તરીકે લેશું. તો આ બધા તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને EH3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. યાદ રાખજો કે આ સમૂહના તત્વો હાઇડ્રોજન સાથે જો પ્રક્રિયા કરે તો EH3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનશે. હવે આપણે આના વિશે સમજીશું, હાઇડ્રાઇડ સંયોજનો વિશે. તો આ જે હાઇડ્રાઇડ સંયોજનો છે, હાઇડ્રાઇડ સંયોજનો છે, એ હાઇડ્રાઇડ સંયોજનોના જે ગુણધર્મો છે એ ગુણધર્મોમાં નિયમિત ક્રમણ તમને જોવા મળશે. મીન્સ કે નિયમિત ક્રમણનો મતલબ એવો થશે કે આપણે મીન્સ કે 11 સાયન્સમાં જે પી વિભાગના જે સમૂહ ટીના તત્વો છે, સમૂહ 14ના તત્વો છે, જેમાં લેસ ધેન વચમાં ગ્રેટર ધેન બી આવી જતો હતો. મીન્સ કે એક સરખો ક્રમ ન હતો, પણ આજે સમૂહના જે તત્વો છે એના હાઇડ્રાઇડમાં જે બી હશે તે લેસ ધેન હશે તો બધા લેસ ધેન હશે, ગ્રેટર ધેન હશે તો બધા જ ગ્રેટર ધેન હશે. વચમાં કોઈ પણ લેસ ધેન કે ગ્રેટર ધેન બદલાવાનું નથી, માટે એક નિયમિત ક્રમણ તરીકે જોવા મળશે. ચાલો હવે સમજો, સૌથી પહેલા પોઈન્ટ આપણે સમજીએ, પોઈન્ટ વાર સમજતા જઈએ કે આ જે હાઇડ્રાઇડ સંયોજનો છે જે EH3 પ્રકારના જે બનાવે છે તેમની સ્થાયિત્વતા વિશે સમજીએ. સ્થાયિત્વતાનો મતલબ થાય કે જેવા છે તેવા વધારે સમય સુધી રહેવા જોઈએ. તો સ્થાયિત્વતાની વાત કરીએ તો NH3 સમૂહનું પહેલું તત્વ નાઇટ્રોજન બનાવશે NH3 થી BiH3 તરફ જતા, એટલે કે નાઇટ્રોજનથી આપણે બિસ્મથ તરફ જો જઈએ તેમના હાઇડ્રાઇડ સંયોજનોની સ્થાયિત્વતા ઘટે છે. યાદ રાખજો કે NH3 થી BiH3 તરફ જતા સ્થાયિત્વતા ઘટતી જાય છે. તો એનું રીઝન શું, શા માટે ઘટતી જાય છે? તો ભાઈ એનું રીઝન છે કદ. નાઇટ્રોજન કદમાં નાનું છે, બિસ્મથ કદમાં મોટું છે. હવે કદમાં નાનું હશે તો અહીંયા જે બંધ રચાશે, બંધ કેવો રચવાનો? ટૂંકો રચાવાનો. જ્યારે અહીંયા જે બંધ રચાવાનો એ બંધ લંબાઈ હશે, બંધ હશે લાંબો. એટલે કે બંધ લંબાઈ અહીંયા વધારે હોવાની, અહીંયા બંધ લંબાઈ ટૂંકી હોવાની. તો આપણને ખબર જ છે જેમ બંધ લંબાઈ ટૂંકી હશે તેમ તેની બંધ એન્થાલ્પી પણ કેવી હશે? વધારે હશે. જ્યારે આમાં બંધ લંબાઈ એની વધારે છે, માટે બંધ એન્થાલ્પી ઓછી હશે. તો સીધી સિમ્પલ વસ્તુ છે, અહીંયા બંધ એન્થાલ્પી વધારે છે, માટે NH3 ની સ્થાયિત્વતા કેવી રહેવાની? વધારે રહેવાની. જ્યારે BH3 ની બંધ એન્થાલ્પી ઓછી છે, માટે એની સ્થાયિત્વતા ઓછી રહેશે. મારે NH3 થી BiH3 તરફ જઈશું તેમ તેમ એની સ્થાયિત્વતા ઘટતી જશે. ચાલો હવે બીજી એક વસ્તુ વિચારીએ, રિડક્શન કર્તાનું લક્ષણ વિચારીએ. રિડક્શન કર્તા તો 11 સાયન્સમાં આપણે ભણીને આવ્યા છે. રિડક્શન કર્તાનો મતલબ એવો થાય કે બીજાનું રિડક્શન કરશે. બીજાનું શું કરશે? રિડક્શન કરશે, જાતનું ઓક્સિડેશન થશે. હવે બીજાનું રિડક્શન કરશે તો બીજાનું રિડક્શન કરશે, રિડક્શન હાઇડ્રોજનના સંદર્ભમાં વ્યાખ્યા શું થાય? તો બીજાનું રિડક્શન કરશે એનો મતલબ એવો થાય કે ભાઈ હાઇડ્રોજન શું કરવો પડશે? ગુમાવવો પડે. કારણ કે આપણી વ્યાખ્યા છે રિડક્શન થયેલું ક્યારે કહેવાય? હાઇડ્રોજનના સંદર્ભમાં, કે જો કોઈ સંયોજન હાઇડ્રોજન ગુમાવે તો એનું શું થયેલું કહેવાશે? એ હાઇડ્રોજન ગુમાવી દેશે, માટે એનું ઓક્સિડેશન કહેવાશે. બીજાનું શું કરશે? રિડક્શન કરશે. તો સોરી ફોર ધેટ, બીજાનું રિડક્શન કરી દેશે તો હાઇડ્રોજન એને ગુમાવવો પડશે. હવે એક વસ્તુ છે કે અહીંયા NH3 ની વાત કરીએ, NH3 ની કમ્પેરિઝન આપણે BiH3 તરફ જઈએ તો
આની બંધ એન્થાલ્પી વધારે છે. તો એક સીધો સિમ્પલ ક્વેશ્ચન આવે કે શું નાઇટ્રોજન શું હાઇડ્રોજન ઇઝીલી ગુમાવી દેશે કે નહીં ગુમાવશે? કારણ કે બંધ એન્થાલ્પી બંને તોડવા માટેની ઉર્જા વધુ આપવી પડે છે. તો શું લાગે, શું ઇઝીલી ગુમાવી શકશે? તો ભાઈ ઇઝીલી હાઇડ્રોજન આ ગુમાવવાનો નથી. જો ઇઝીલી હાઇડ્રોજન આ ગુમાવે નહીં, માટે આ બની જશે મંદ રિડક્શન કરતા. આ કેવો બની જશે? મંદ રિડક્શન કરતા, કારણ કે બંધ લંબાઈ ટૂંકી છે, બંધ એન્થાલ્પી વધારે છે, માટે ઇઝીલી હાઇડ્રોજન આ ગુમાવતો નથી. ઇઝીલી હાઇડ્રોજન નહીં ગુમાવે તો એ બીજાનું રિડક્શન કરી શકવાનું નથી, માટે એ કેવો બની જશે? મંદ રિડક્શન કરતા બની જશે. હવે NH3 ની કમ્પેરિઝન હું BiH3 સાથે જો કરું તો આપણે અગાડી જ બંધ એન્થાલ્પીમાં ભણીને આવ્યા કે NH3 કરતા BiH3 ની બંધને તોડવા માટેની ઉર્જા ઓછી છે. હવે બંધને તોડવા માટેની ઉર્જા ઓછી હોય તો અહીંયા B સાથે જે H છે એ ઇઝીલી બ્રેક થઈ શકે છે. ઇઝીલી જો તૂટી જાય તો H ઇઝીલી રિમૂવ થઈ શકે. તો NH3 ની કમ્પેરિઝનમાં BiH3 કેવો થવાનો? પ્રબળ રિડક્શન કરતા બનશે. માટે આપણે એક સમૂહ બની જશે કે NH3 થી BiH3 તરફ જઈએ તેમ તેમ રિડક્શન કરતાનો ગુણધર્મ વધે છે. તો આપણે શું કરશું? નાઇટ્રોજન થી NH3 થી આપણે BiH3 તરફ જો જઈએ તો રિડક્શન કરતાનો ગુણધર્મો વધે છે, કારણ કે ઇઝીલી હાઇડ્રોજન ગુમાવી શકે છે, આથી તેઓનો રિડક્શન કરતાનો ગુણધર્મ વધે છે. ચાલો હવે ત્રીજો પોઈન્ટ એનો વિચારીએ બેઝિકતા વિશે. તો આ ત્રણે ત્રણ પોઈન્ટ જે ડિસ્કશન કરેલી છે એ તમને જેડબલી નીટ લેવલ પર બહુ કામ લાગશે, માટે એને મેમરાઇઝ રાખજો. તો બેઝિકતાની વાત કરીએ. બેઝિકતા શું છે? તો ભાઈ બેઝિકતા આપણે એક વસ્તુ વિચારીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ એસિડિક હોય તો એસિડિક માટે શું એસિડ કોને કહેવાય? એસિડ ઇઝીલી H+ દાન કરે. તો એની કમ્પેરિઝન આપણે બેઝ સાથે કરીએ તો બેઝમાં આપણે ઊંધું વિચારીએ કે ભાઈ જો H+ દાન નહીં થઈ શકતો હોય તો આપણે બેઝિક માનીએ. તો અહીંયા હાઇડ્રોજનના સંદર્ભમાં જો થોડું ઘણું વિચારીએ યાદ રાખવા માટે તો NH3 ભાઈ ઇઝીલી હાઇડ્રોજન ગુમાવતો નથી. તો ઇઝીલી હાઇડ્રોજન જો ગુમાવી દે તો આપણે એમાં એવું વિચારીએ કે એસિડિક ગુણધર્મ હશે, પણ અહીંયા નાઇટ્રોજન ઇઝીલી હાઇડ્રોજન ગુમાવતો નથી અન્ય સમૂહના તત્વોના હાઇડ્રાઇડ કરતા. તો એવું કહી શકાય કે NH3 જો ઇઝીલી હાઇડ્રોજન ગુમાવતો ન હોય તો એની બેઝિકતા ભાઈ વધુ હશે. હા કે ના? કારણ કે એ ઇઝીલી હાઇડ્રોજન ગુમાવવાનો નથી, માટે એની બેઝિકતા વધુ હશે. જ્યારે આ જે BiH3 છે એ હાઇડ્રોજન ગુમાવી શકે છે, માટે હશે તો એ બેઝિક જ. તો એની બેઝિકતા કેવી હોવાની? ઓછી હોવાની. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જશું, મીન્સ કે NH3 થી આપણે BiH3 તરફ જશું તેમ તેમ એ લોકોની જે બેઝિકતા છે એ બેઝિકતા ઘટે છે. તો આ સિમ્પલ વસ્તુ 3 વસ્તુ પોઈન્ટ યાદ રાખવાના છે કે NH3 થી BiH3 તરફ જઈએ તેમ તેમ બેઝિકતા ઘટે. NH3 થી BiH3 તરફ જશું તેમ તેમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધતી જશે. સેમ NH3 અને થી BiH3 તરફ જશું તેમ તેમ એની સ્થાયિત્વતા ઘટતી જાય છે, કારણ કે બંધ એન્થાલ્પી ઘટતી જાય છે. હવે આમાં એક લાસ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે જે નાઇટ્રોજન છે સમૂહનું જે પ્રથમ તત્વ છે નાઇટ્રોજન, એ નાઇટ્રોજન કદમાં કેવું છે? નાનું છે. હવે કદમાં નાનું હોય તો એની જે વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતા કેવી હોવાની? વધુ હોવાની. હવે વિદ્યુત ઋણતા વધુ હોવાને લીધે આ જે NH3 છે એ ઘન અને પ્રવાહી અવસ્થાની અંદર હાઇડ્રોજન બંધ બનાવે છે. પછી રિપીટેશન કરું
નાઇટ્રોજનનું કદ નાનું છે, વિડીયોટા વધુ છે, માટે હાઇડ્રોજન સાથે સંયોજાઈને જે NH3 બનાવે છે આ એમોનિયા ઘન અને પ્રવાહી અવસ્થાની અંદર હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. આ હાઇડ્રોજન બંધને લીધે જ એમોનિયાનું ગબી અને ઉબી કેવા હોય છે? ઊંચા હોય છે, બીકોઝ ઓફ એની અંદર હાઇડ્રોજન બંધ મેન્યુફેક્ચર થાય છે. તો હાઇડ્રોજન બંધને લીધે એમોનિયાના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બી ઊંચા હોય છે કમ્પેરિઝન ટુ અન્ય હાઇડ્રાઇડ કરતા. મીન્સ કે હું પીએચની કમ્પેરિઝન જો NH3 સાથે જો કરું તો NH3ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે કમ્પેરિઝન ટુ PH3. પુષ્કર